નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધોમાં દગો મળે, કોઈ છોડીને જાય, સંબંધ તૂટી જાય ત્યારે કેવા વિચાર રાખીને જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કોઈ પણ સંબંધને કેટલોય પણ સુંદરતાથી કેમ ના બાંધવામાં આવે, પરંતુ નજરોમાં ઇજ્જત અને બોલવામાં સ્વભાવ સારો ના હોય તો એ સંબંધ છેવટે તૂટી જ જાય છે। એટલા માટે સંબંધોમાં એકબીજાને સમજતા શીખો દોસ્તો। નંબર 2, એક સારું દિલ હજારો સુંદર ચહેરાઓ કરતાં સારું હોય છે। એટલા માટે જીવનમાં એવા લોકોને પસંદ કરજો જે લોકોના ચહેરાઓ કરતાં દિલ સારું હોય, સુંદર હોય। નંબર 3, જ્યારે સંબંધોમાં નાની નાની વાતોમાં જીદ આવી જાય છે, અહંકાર આવી જાય છે, ત્યારે એ સંબંધ તૂટી જતો હોય છે। નંબર 4, જો બંને વ્યક્તિ એકબીજાને સમજી શકે, એકબીજાની ભૂલો સ્વીકારે અને એને સુધારે તો એ સંબંધને તૂટતો બચાવી શકાય છે। નંબર 5, દરેક લહેર તમારું બધું લઈ જઈ શકશે એવું નહીં હોય, કેટલીક લહેર તમને બચાવવાનું પણ શીખવાડી શકે છે। નંબર 6, સંબંધને સાચવવું એ કોઈ સરળ કામ નથી। બે લોકોની વચ્ચે સમજણ, સહનશીલતા અને દિલમાંથી આવતા વિશ્વાસનો પુલ બનાવવો પડે છે। જ્યાં એક વ્યક્તિ નમ્ર બનતી હોય છે, બીજી સમજદાર બને છે, ત્યારે સંબંધોમાં દૂરી નહીં પરંતુ નિકટતા વધે છે। સાચા સંબંધોને ક્યારેય હકોથી નથી ચલાવાતા, હૃદયથી ચલાવાય છે। સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા નહીં પરંતુ સમજવા તૈયાર હોઈએ છીએ। માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવતો હોય તો સંબંધ લાંબો ચાલે છે। જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે। કોઈના જીવનમાં વિકલ્પ બનીને નહીં રહો દોસ્તો, કારણ કે વિકલ્પોને તો લોકો જરૂર પડે ત્યારે પસંદ કરતા હોય છે, પરંતુ જે લોકો મૂલ્યવાન હોય છે એ ક્યારેય પણ વિકલ્પ નથી બનતા। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગી જાય। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો, એ કંઈ મોટી વાત નથી, પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એના એ મુશ્કેલ સમયમાં તમે એની સાથે ઊભા રહો, એ ખૂબ જ મોટી વાત હોય છે દોસ્તો। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો। એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે। બધા રસ્તામાં તકલીફ હોય છે અને
બધી જ તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે, એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. કોઈને સાંભળવા કરતાં સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો. કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નહીં કહી શકતો જેટલું એ અનુભવતો હોય છે. ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો. કોઈ પૂછે જીવનમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો. કારણ કે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય. એવી જ રીતે સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય તમારા નહીં થાય. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે સમય બતાવવાવાળા ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે દોસ્તો, ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે. સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં બનો, કારણ કે આ દુનિયાના લોકોનું તો શું, એ તો સફળ થશો ત્યારે બળતરા કરશે અને નિષ્ફળ થશો ત્યારે તમારી જ મજાક ઉડાવશે. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો
તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એ તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો, તેમ છતાં એ આંખમાં આંસુ લાવી જ દે છે. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ને, ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો દોસ્તો. માણસને ગુમાવ્યા પછી જ સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો. પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું એ તો સૌથી મોટું દુઃખ છે. સંબંધ એવી વસ્તુ છે જ્યાં વારંવાર પોતાને સાબિત ના કરવા પડે, જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ હોય, જ્યાં છટકાવ કરતાં પણ સંભાળવાની લાગણી હોય, એ જ સાચો સંબંધ કહેવાય છે દોસ્તો. સંબંધ એ તો દોરી જેવો છે, દર વખત ખેંચશો તો એ તૂટી જશે. ક્યારેક ઢીલો મૂકવાનું પણ શીખો. જ્યાં તમારું સ્થાન જ નથી, ત્યાં બહેતર છે કે એ જગ્યાને છોડીને આગળ વધો. જીવનમાં ઘણી વખત તમને એવી પરિસ્થિતિ મળશે જ્યાં સરળ અને સાચું બંનેમાંથી પસંદગી કરવી પડશે. સરળ રસ્તો હંમેશા ટેસ્ટિંગ હોય છે, પરંતુ સાચો રસ્તો કેરેક્ટર બનાવે છે, અને લાંબા ગાળે માણસ તેની એ નૈતિકતા માટે ઓળખાય છે, ના કે તેની સુવિધા માટે. સાચા લોકો હંમેશા શાંત રહે છે, કારણ કે તેઓને ખબર હોય છે કે બોલવાથી નહીં પરંતુ વર્તનથી માણસની ઓળખ બનતી હોય છે. સફળતા ક્યારેય ફટાફટ મળતી નથી, તે ધીરે ધીરે મળતી હોય છે.
પરંતુ એવી રીતે મળતી હોય છે કે પછી જીવનભર ગર્વ કરાવી દે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.